પ્રાકૃતિક કૃષિના આ પ્રોત્સાહન પાછળનું મુખ્ય કારણ આ છે કે જમીનની ગુણવત્તા ધીરે ધીરે બગડવા માંડી છે. આજે હું તમને દાખલો આપું કે પહેલાના જમાનામાં એટલે કે આજથી લગભગ 30 વર્ષ પહેલા તમે ખેતરની વાડની અંદર તો કે આપણને ચીબડાના ભેગા થતા, પેલા આપણને ડોરી ખાવા મળતી, પેલા ડુંગળી જોવા મળતી, પેલા તમારા ઘરે ઠેર હતા, આજે માત્ર રણમાં જ જોવા મળે છે. આજે આ બધું ધીરે ધીરે નાબૂદ થતું જાય છે. જૈવ વૈવિધ્ય નાબૂદ થવાનું મુખ્ય કારણ શું છે? જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ નહીં. તમે જોશો તો પહેલા જે જંતુઓ આજે જોવા મળતા, તમે દિવાળીની આજુબાજુ ચોમાસામાં જંતુઓ જોવા મળતા, આજે જોવા મળે છે બહુ ઓછા. એનું કારણ છે કે આપણે અપનાવેલી કૃષિની પદ્ધતિ. અને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સરકારે પ્રાકૃતિક કૃષિ અપનાવ્યું છે અને એટલા માટે પ્રોત્સાહનના ભાગરૂપે આપ સૌને અહીંયા આમંત્રણ આપ્યું છે. આપ સૌ પ્રાકૃતિક ખેતી ગંભીરતા સમજો. સરકારના પ્રયત્નોને તમારે સફળ બનાવવા માટે તમારો પણ સહયોગ આવશ્યક છે. અને હું આપને મારી વાત પૂરી કરતા પહેલા એટલું જ કહેવા માંગુ છું કે આ પ્રશ્નની ગંભીરતા સમજજો. સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નમાં આપણું સૌનું હિત સમાયેલું છે અને એ હિત માટે તમારો સૌથી પહેલો સહયોગ જરૂરી છે. મારી વાત પૂરી કરું છું. ખેડૂત તાલીમ કેન્દ્ર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં આ અંતર્ગત આ કૃષિ મેળાનું આયોજન કર્યું છે. એમાં જુદા જુદા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એવા જુદા જુદા 12 સ્ટોલનું પણ આયોજન કર્યું છે. એમાં ખેડૂતો પોતાના ત્યાં જ ઉત્પાદન કરેલી પ્રાકૃતિક ખેત પેદાશો અહીંયા પોતે લઈને આવ્યા છે. એ જોઈ અને બીજા ખેડૂતો પણ એ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટેના પ્રયાસો છે. અને આ ખેડૂતોને જે પ્રાકૃતિક ખેત પેદાશો છે એ અહીંયા પોતાના વેચાણ પણ બહુ સારા પ્રમાણમાં થાય એવા હેતુથી અહીંયા એક સ્ટોલનું આયોજન કર્યું છે. તે સિવાય અહીંયા જે પરિસંવાદ એટલે કે સેમિનાર કાર્યક્રમ પણ છે. એમાં કૃષિ યુનિવર્સિટી અને કેવીકેના વિષય નિષ્ણાતો પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવાના છે. તો એમાં પણ ખેડૂતોને સતત માર્ગદર્શન મળે અને એ ખેડૂતો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટેના આપણા જિલ્લામાં એક પ્રયાસ છે. અહીંયા લગભગ 1500થી 2000 ખેડૂતોનો એક આ સેમિનાર છે અને એ સેમિનારમાં બપોર 2 વાગ્યા સુધી આ સેમિનાર ચાલશે અને સેમિનારના અંતે ખેડૂતોને વર્કિંગ લંચ પણ છે. એટલે ખેડૂતો અહીંયા બહુ શાંતિથી આ કાર્યક્રમ નિહાળી શકે અને એમાં માર્ગદર્શન મેળવી શકે એવા આ એક પ્રયાસ છે. એમાં તમામ ખેડૂત મિત્રોને પણ અહીંયા સારું માર્ગદર્શન મળી રહેશે. કૃષિ મેળો આ અત્યારે જે અક્ષય વાડી છે, નાડોદા સમાજની વાડી જલાલાબાદ રોડ પર છે, ત્યાં આગળ આ કૃષિ મેળાનું એક સરસ એમનો હોલ છે. એ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરેલું. કૃષિ મેળો આજ એક વન ડે ચાલુ રહેશે, આખો દિવસ ચાલુ હશે. નિદર્શન અત્યારે જે આ એક્ઝિબિશન છે એ બપોર પછી પણ ચાલુ રહેશે. અંદાજિત 1500થી 2000 ખેડૂતો આપણા પાટણ જિલ્લાના અને ખાસ કરીને અહીંયા જે સેવાડાના તાલુકાઓ છે, સાંતલપુર, રાધનપુર, શંખેશ્વર, સમી, હારીજ, ચાણસ્મા, આ સિવાયના સિદ્ધપુર, પાટણ અને ચાણસ્માના ખેડૂતો પણ અહીંયા હાજર છે. AR ગામી, નાયબ ખેતી નિયામક તાલીમ, પાટણ. ચૌધરી જયસિંહભાઈ રમાભાઈ, ગામ કામલપુર. 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું. આ સાલે ગુજરાત સરકારે મને જે સરદાર એવોર્ડ આપેલ છે અને મારા ફાર્મમાં ખારેક, લીંબુ અને સાથે રજકો છે અને ગાય ઘણા સમયથી રાખું છું અને એક ગાય આધારિત મારામાં જીવામૃત, ધન જીવામૃત એ બધું બનાવું છું. અને આજે આ કૃષિ મેળામાં ખેડૂતોને સ્ટોર વિતરણ માટે મારા લીંબુ, પ્રાકૃતિક લીંબુનું વેચાણ છે. ખારેક તો નવી સિઝનમાં આવશે પણ આ સિઝનમાં મારી પાસે લીંબુ છે તો લીંબાનું વેચાણ અને સ્ટોર છે આજે. અને આજે આ કૃષિ મેળામાં ઘણા બધા ખેડૂતો આવ્યા છે 4-5 તાલુકાના
અને એ ખેડૂતોનું પ્રદર્શનથી આજે ખેડૂતોમાં પણ ખુશી છે. કૃષિમાં સમી મુકામે છે અને મધુગૃહ ઉદ્યોગ ગંગેટ અને જે મધના છે એક ગ્રીન નર્સરી રાવિન્દ્રાની છે, ધરતી ફાર્મા સર્વિસ યાંત્રક ટ્રેક્ટરની પણ છે અને જે બાપુ સમી ગૌશાળા છે એમનું પણ તેમનો સ્ટોર છે અને ડીકે ભાઈ રથવી સાહેબનો પણ સ્ટોર છે. એમ દરેક સ્ટોર છે. અંદાજે અત્યારે 15 સ્ટોર છે. ખેડૂતોને એવું કહું છું કે આજના ભવિષ્યમાં જે કેન્સર વધ્યું છે અત્યારે, તો એના અનુસંધાને આપણે પ્રાકૃતિક ઘઉં વાવીએ, એમાં ડીએપી યુરિયા ના વાપરીએ અને એમાં ખડની પણ દવા ના વાપરીએ અને ઘઉં આપણા પરિવારને વર્ષમાં 30 મણ જોવે છે, તો એમ ચણા, ઘઉં આ દરેક જે આપણા રોજિંદો પાક છે, આપણા ખેતરમાં એક દૂધી વાવીએ તો પણ આખું વરસ આપણને ચાલી રહે. ઘરની શાકભાજી વાવીએ તો પણ બહુ ખેડૂતને ફાયદો થાય એવું હું માનું છું. પ્રાકૃતિક ખેતીનો ભવિષ્ય પણ બહુ સારું છે. મારો છોકરો પણ પ્રાકૃતિકમાં ભણાવું છું. ડીકે રથવી, ઝોન સંયોજક પ્રાકૃતિક ખેતી ગુજરાત. અમારું ખોડિયાર નેચરલ ફાર્મર પ્રોડ્યુસર કંપની શંખેશ્વર મુકામે કાર્યરત છે અને આજે સમી તાલુકા મથકે આ કૃષિ મેળાનું આયોજન કરેલું છે. એમાં અમે અમારી વઢિયારની આ પ્રાકૃતિક ખેત પેદાશોને વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર લઈ જવા માટે એનું એક આ પ્રયત્ન કર્યો છે. સરકારશ્રી દ્વારા પણ ખૂબ જ અમને મદદ મળે છે અને ખેડૂતો પણ હવે વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રાજ્યપાલ સાહેબશ્રીનું પણ મિશન પૂરજોશમાં ચાલુ છે. એટલે ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતીના વિષયને સમજી અને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીના મિશનમાં જોડાય છે. સરકાર પણ આમાં ખૂબ જ ગંભીર પ્રયત્નો કરી રહી છે. એટલે અમારી આ વઢિયારની પ્રાકૃતિક ખેત પેદાશોને વૈશ્વિક ફલક ઉપર લઈ જવા માટે અમારો એક આ નાનકડો પ્રયાસ છે અને ખેડૂતો તરફથી સારો સાથ સહકાર મળી રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. ગૌ સમી મુકામે આજે અક્ષયવાડીમાં કૃષિ મેળો આત્મા અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમે અમારો આ સ્ટોલ લઈને આવ્યા છીએ. ખેડૂતોને અમે એવું કહેવા માગીએ છીએ કે ખેતી એ ધંધો નથી, એ ધર્મ છે અને પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે, ન કે ભવિષ્યમાં આપણને આ રોગો અને એ બધું ભરડામાં કેન્સર વગેરે લઈ રહ્યું છે. એનાથી બચવા માટે એક જ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે. એટલે ખેડૂતોને ખાસ બે હાથ જોડીને વિનંતી કે આવો પ્રાકૃતિક ખેતીના વિષયને સમજીએ અને એને સ્વીકારીએ તો એમાં આપણા કલ્યાણ થકી રાષ્ટ્રનું કલ્યાણ છે. અસ્તુ. ભારત માતા કી જય. અમારા સ્ટોલની અંદર અમે વઢિયારમાં જે પ્રાકૃતિક પ્રોડક્ટો થાય છે, ઘઉં, ચણા, જુવાર, બાજરી, મગ, અડદ, તુવર અને એ સિવાયની બીજી પ્રોડક્ટો પણ અમે પ્રાકૃતિક પ્રોડક્ટો લઈને આવ્યા છીએ અને શંખેશ્વર મુકામે અમે રેગ્યુલર પ્રાકૃતિક ચીજવસ્તુના વેચાણ માટેનો એક રેગ્યુલર મોલ પણ ચાલુ કર્યો છે. ઈશ્વર राधे शॉपिंग सेंटर। मेरा नाम दुदाटे विकास, मैं मैसी फर्गूसन ट्रैक्टर्स पाटन से आया हूँ। 2 दिन का मेला लगा है शम्मी में कृषि प्रदर्शन का। इसमें ऑल खेडूत का लिपलेट भी आए हैं और स्टॉल भी लगे हैं। इसमें अपन ने मैसी फर्गूसन शोरूम के में टोटल 20 HP से 60 HP तक ट्रैक्टर अवेलेबल है। इसमें हमने 2 दिन का मेले में हमारा 1035 मॉडल रखा है। इसमें 1035 में पावर स्टीयरिंग भी आता है, सादा भी आता है। इसमें हर एक खेडूत का बहुत मतलब इन्वॉल्वमेंट भी है और ज़्यादा आते भी है खेडूत। और इसमें 2 दिन का समय है। आज की डेट 12/3/2026 से कल तक 13/3/2026 तक, ये कल तक शाम तक मेला रहेगा। ये मेला पाटन डिस्ट्रिक्ट में टोटल 6 तहसील का मेला है। डिस्ट्रिक्ट है। मेरा नाम दुदाटे विकास, मैं मैसी फर्गूसन ट्रैक्टर से आया हूँ। मारू नाम ठाकुर भेमाजी सोमाजी, गाम रोड़ा, तालुको हारी, जिल्लो पाटण। हूँ आ गुजरात प्राकृतिक कृषि विकास बोर्ड में एम के तालीम में आयो छूँ अने मारू वेचाण जे बाजरी से, घऊँ से, अड़द से, डूंगળી અને
ચોળી આવું બધું હું મારા ખેતરમાં વાવું છું. અને મારા ખેતરમાં હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 15ની સાલમાં જે વડતાલ તાલીમ લીધી હતી, અહીંયા 7 દિવસની તાલીમ લીધી હતી સુભાષ પાલેકર પાસે. પછી અમે ચાલુ છે, પછી અમે અમદાવાદ ત્રિમંદિરમાં તાલીમ લીધી અને શંખેશ્વર 2 દિવસ તાલીમ લીધી. પછી અમે ઘરે આવી અને દેવવ્રત સાહેબે અમને શપથ લેવડાયા કે તમે એક દેશી ગાય રાખો અને દેશી ગાયથી 30 એકર જમીનમાં આપણે ખેતી કરાવે. એટલે અમે એ ઘરે આવીને અને દેશી ગાય લાવ્યા અને હું હાલમાં જીવામૃત બનાવું છું અને બીજા અમૃતનો પટાલીને પણ વાવેતર કરું છું. એટલે એનાથી ઉગાવો સારો થાય છે અને મારા ખેતરમાં હું બીજા લોકોને પણ શીખવાડું છું. હું તો શીખું છું પણ બીજા લોકોને શીખવાડું છું. સાહેબે આપણને ચોપડી આપી હતી એ પ્રમાણેના માર્ગદર્શનમાં અમે આ બધું 5 આયામોનું કામ કરો છો અને બીજા લોકોને શીખવાડું છું. મારું નામ ઠાકોર ભેમાજી સોમાજી, ગામ રોડા. આજે તારીખ 12/3/26 સમી ધરતી હોટલની પાછળ નાડોદા રાજપૂત સમાજ વાડીની અંદર પાટણ જિલ્લા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક પ્રાકૃતિક ખેતીના પણ સ્ટોલ લાગેલા છે. અમે અમર ફાર્મ સર્વિસ પાટણ, મેસી ફર્ગુસન, ધરતી ફાર્મ સર્વિસ વતી અમે પણ ટ્રેક્ટર લઈને અહીંયા ખેડૂતોને સરસ માહિતી મળી રહે, સારું ટ્રેક્ટર મળી રહે એ માટે સ્ટોલ લગાવ્યો છે. અને દરેક ખેડૂતો અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે. અંદાજિત સ્ટોલ લાગેલા છે 20 થી 25. અંદાજિત અત્યારે પબ્લિક આવી રહી છે પણ 2000 પબ્લિકની ગણતરી છે. 2000 ખેડૂતો મેળાનો લાભ લે છે 2 દિવસ. કાલે 13 તારીખે પણ તમામ અધિકારીઓ આવવાના છે અને કૃષિ વિશે માહિતી આપશે. મારું નામ જગમાલસિંહ નાડોદા. મારું નામ પટેલ નીલમ અરવિંદભાઈ છે. મારું ગામ છે કુકરાણા. અમે આવ્યા છીએ અહીંયા સમી તાલુકામાં. મારી ખેતી છે, દાડમ છે, તુવેર છે, બધું પ્રાકૃતિક છે. દાડમનો જ્યુસ છે અને અમે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરીએ છીએ. અને અમે અહીંયા કૃષિ મેળામાં આવ્યા છીએ. આ બધી દાડમને એ મારા સ્ટોલની વિશેષતાઓ છે. બસ ખેડૂતોને એ જ કહેવા માંગીશ કે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને લોકોનું સ્વાસ્થ્ય બચાવો અને લોકોનું સ્વાસ્થ્ય બચે, દવાઓથી દૂર રહો.